नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय हिंदी, प्रकरण 4 सोच अपनी अपनी। આગળના વિડીયોમાં ભાગ 1માં આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન નંબર 1 સુધી અભ્યાસ કર્યો હતો। આજે ભાગ 2માં આગળ અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 2 सोच कर लिखिए, એટલે કે આપણે અહીં વિચારીને લખવાનું છે। તો પહેલો પ્રશ્ન છે, અહીં જોઈએ, ચરવાહે क्या सोचते होंगे, એટલે કે આપણે ચિત્રને આધારે વિચારીને લખવાનું છે કે ચિત્રનો અભ્યાસ કર્યો તો એના આધારે આપણને ગોવાળનું ચિત્ર અંદર આપ્યું હતું અને એમાં ગોવાળ શું વિચારે છે, કયા કયા વિચાર કરતા હશે એ આપણે અહીં વિચારીને લખીશું। તો અભ્યાસ કરીએ આપણે એનો। चरवाहे इस प्रकार सोचते होंगे, गाय चराने कहाँ जाएंगे, नदी की ओर या जंगल की ओर, એટલે કે ગોવાળ એવું વિચારતા હોત કે આપણે ગાયો ચરાવવા માટે કઈ જગ્યાએ જઈશું, નદી તરફ અથવા જંગલ તરફ। गायों को ज़्यादा घास कहाँ मिलेगी, કે ગાયોને ઘાસ ખાવા વધારે ક્યાંથી મળશે એ વિચારતા હશે। दोपहर की रोटी कहाँ खाएंगे, એટલે કે બપોરનું ભોજન આપણે ક્યાં કરીશું। शाम को कब लौटेंगे, એટલે કે સાંજે આપણે ક્યારે પાછા આવીશું। આ રીતે ગોવાળ શું કરતા હશે, વિચારતા હશે। પ્રશ્ન 2, सूरज निकलने पर क्या क्या होता है, એટલે સવારે સૂરજ ઉગે છે ત્યારે શું થાય છે, ચિત્રને આધારે આપણે એનો અહીં જવાબ લખવાનો છે। તો જોઈએ, सूरज निकलने पर चिड़िया चहचहाती है, એટલે કે સવારે સૂરજ ઉગે છે ત્યારે પક્ષીઓ શું કરે છે, કલરવ કરતા કરતા નીકળી પડે છે। પક્ષી દાના ચૂગને નિકલ પડતે, એટલે પક્ષીઓ છે એ દાણાનું ચણ ચણવા માટે પોતાના માળામાંથી નીકળી પડે છે। ચરવાહે ગાય ચરાને નિકલ પડતે હૈ, એટલે કે ગોવાળ પોતાની ગાયોને લઈને ચરાવવા માટે એ નીકળી પડે છે। किसान अपने खेत में काम करने लग जाते हैं, એટલે કે ખેડૂત પોતાના ખેતરમાં કામ કરવા લાગી જાય છે। सभी फूल खिल जाते हैं, એટલે કે દરેક ફૂલો શું થાય છે, ખીલી જાય છે। पूरा संसार चेतना से भर जाता है, એટલે કે પૂરું વિશ્વ છે એ શું થાય છે, સૂરજ ઉગતાની સાથે પ્રસન્નતાથી ખીલી ઉઠતું હોય છે અને ચેતનાથી આખું શું થાય છે, ભરાઈ જાય છે। તો આ રીતે આ પ્રશ્નમાં આપણે શું જોયું કે સૂરજ ઉગે ત્યારે શું શું થાય છે તેનો આપણે અભ્યાસ કર્યો। આગળ પ્રશ્ન 3, तुम बगीचे में होते तो क्या करते, એટલે કે તમે બગીચામાં હોત તો શું કરત। તો જોઈએ, मैं बगीचे में होता तो रंग बेरंगी फूलों को जी भर कर देखता, એટલે કે હું બગીચામાં હોત તો રંગબેરંગી ફૂલોને જી ભરીને જોયા કરત। ફૂલો की सुंदरता देखता, એટલે કે ફૂલોની જે સુંદરતા હોય એ હું એને જોયા કરત। એવું કહે છે, झूले पर झूलता, એટલે કે હિંચકા ઉપર હિંચકા ખાત। રંગબેરંગી તિતલિયા देखकर प्रसन्न होता, એટલે કે રંગબેરંગી પતંગિયા જોઈને હું ખુશ થાત। એટલે કે આ પ્રશ્નમાં આપણને શું કહે છે કે બગીચામાં આપણે હોત તો આપણે આ બધું કરત એવું કહે છે। વિદ્યાર્થી મિત્રો, આપણને પુસ્તકમાં એક ચિત્ર વાર્તા જે આપેલી છે અને તેના આધારે કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તો આપણે તેની સમજ મેળવીશું। તો જોઈએ, પહેલા ચિત્ર છે અને પહેલો પ્રશ્ન, વ્યાપારી ક્યાં લે જા રહા હૈ, એટલે કે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ વેપારી છે અને વેપારી શું લઈ જઈ રહ્યો છે। તો એનો જવાબ છે, વ્યાપારી ટોપિયા લે જા રહા હૈ,
तो आ वेपारी शुं लई जई रह्यो छे? तो आ वेपारी पोताना माथा पर शुं लई जाय छे? टोपियो एक टोपलीमां मूकीने लई जाय छे। बीजું છે व्यापारी टोकरी कहाँ रखता है? એટલે કે વેપારી ટોપલી ક્યાં મૂકે છે? તો એનો જવાબ છે व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। એટલે કે વેપારી આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એ ટોપલી ક્યાં મૂકે છે? તો આ એક શું છે? વૃક્ષ છે, ઝાડ છે, અને નીચે એ મૂકે છે। तीजो प्रश्न है पेड़ के ऊपर कौन है? એટલે કે આ ઝાડ ઉપર કોણ જોવા મળે છે આપણને? તો આપણે જોઈએ કે पेड़ के ऊपर बंदर है, એટલે કે પેડની ઉપર ઝાડ ઉપર વાંદરાઓ છે। चौथो प्रश्न है बंदरों ने टोपियों का क्या किया? એટલે કે વાંદરાઓએ ટોપીઓનું શું કર્યું? તો बंदरों टोपिया पहन ली, એટલે કે જે ઝાડ નીચે વેપારીએ પોતાની ટોપલી મૂકી હતી તેમાંથી ટોપલીમાંથી શું કરે છે? વાંદરાઓ ઝાડ પરથી નીચે આવી અને ટોપલીમાંથી ટોપીઓ લઈને પહેરી દે છે। પાંચમો પ્રશ્ન છે व्यापारीने क्या किया? એટલે કે व्यापारीए શું કર્યું? व्यापारी ने अपनी टोपी उतार कर नीचे फेंक दी, એટલે કે व्यापारी શું કરે છે કે પોતાના માથા ઉપર અહીં ટોપી પહેરેલી હોય છે તો ટોપીને કાઢી અને શું કરે છે? નીચે ફેંકી દે છે। આગળ बंदरों टोपिया क्यों फेंक दी? એટલે કે વાંદરાઓએ ટોપીઓ કેમ ફેંકી દીધી? तो बंदरों ने व्यापारी की नकल करके अपनी टोपियाँ फेंक दी, એટલે કે વાંદરાઓ શું કરતા હતા? એ વેપારીની નકલ કરતા હતા, એટલે કે એના ચાળા પાડતા હતા અને ચાળા પાડતા શું કરે છે કે વેપારીએ પણ પોતાની ટોપી અહીં આપણે જોયું કે નીચે ફેંકી દીધી હતી, એટલા માટે શું કરે છે? વાંદરાઓ પણ એની નકલ કરતા હોવાથી એ વાંદરાઓ પણ પોતાની ટોપી શું કરે છે? નીચે ફેંકી દે છે। सातमું છે व्यापारी क्या कर रहा है? એટલે કે व्यापारी શું કરી રહ્યો છે? તો व्यापारी टोपिया बटोर रहा है, એટલે કે આ व्यापारी શું કરે છે કે જે વાંદરાઓએ ટોપીઓ નીચે ફેંકી દીધી હતી ટોપીઓને શું કરી રહ્યો છે? એ ભેગી કરી રહ્યો છે। તો આપણે અહીં એક સરસ ચિત્રવાર્તાનો અભ્યાસ કર્યો। तो विद्यार्थी मित्रों આપણે આગળ સ્વાધ્યાય પોથીમાં प्रश्न नंबर 3 में अभ्यास करिए कि टोपी वाला और बंदर कहानी के आधार पर सही विधान के सामने सही का और गलत विधान के सामने गलत का चिन्ह कीजिए। એટલે કે આપણે ચિત્રવાર્તા જે જોઈ ટોપીવાળા અને વાંદરાની એના આધારે આપણને અહીં કેટલાક વાક્યો આપેલા છે। तो साचू विधान हो तो अपने खरानु अने खोटू विधान हो तो खोटानु निशानी करवानी छे। तो आपणे तेनो अभ्यास करीशुं। पहलू छे व्यापारी कपड़े ले जा रहा है, तो आपणे आगळ चित्रवार्तानो अभ्यास कर्यो तो तेमां व्यापारी शुं लई जई रह्यो हतो? तो टोपीओ लई जई रह्यो हतो। तो आ विधान अहींया केवुं थशे? खोटुं थशे। तो आपणे અહીં શું કરીશું? खोटानु चिन्ह करीशुं। बीजું विधान है व्यापारी टोकरी पेड़ के नीचे रखता है, એટલે કે व्यापारी શું કરે છે? ટોપલી ક્યાં મૂકે છે? તો ઝાડ નીચે। તો આ વિધાન કેવું છે? સાચું। તો આપણે અહીં ખરાની નિશાની કરીશું। ત્રીજું વાક્ય છે पेड़ के ऊपर बंदर है, એટલે કે ઝાડ ઉપર વાંદરાઓ છે। તો એ વિધાન પણ કેવું છે? साचू है। चौथु है बंदरों ने कपड़े ले लिए, એટલે કે વાંદરાઓએ कपड़ा लई लीधा। तो आ विधान केवुं छे? खोटुं छे, कारण के वांदराओए शुं लई लीधुं हतुं? टोपीओ लई लीधी हती। पांचमुं विधान है व्यापारी ने अपनी टोपी उतार कर नीचे फेंक दी,
એટલે કે વેપારીએ શું કરે છે, પોતાની ટોપી ઉતારીને ક્યાં ફેંકી દે છે, નીચે. તો આ વિધાન કેવું છે, સાચું છે. આગળ છઠ્ઠું છે, बंदरों ने व्यापारी की नकल कर अपनी टोपियाँ फेंक दी. એટલે કે વાંદરાઓએ શું કર્યું હતું, વ્યાપારીની નકલ કરી હતી અને એના આધારે શું કરે છે, ટોપીઓ ફેંકી દે છે. તો આ વિધાન કેવું છે, સાચું છે. સાતમું છે, વ્યાપારીને ટોપિયા इकट्ठी कर ली. એટલે કે વેપારી શું કરે છે, વાંદરાઓ ટોપી ફેંકી દે છે ત્યારે વેપારીએ પોતાની ટોપીઓ હોય છે એને શું કરી લે છે, ભેગી કરી લે છે. તો આ વિધાન કેવું છે, સાચું છે. प्रश्न नंबर 4, जिस क्रिया से प्रकृति को फायदा होता है उसके सामने सही का और जिस क्रिया से प्रकृति को नुकसान होता है उसके सामने गलत का चिन्ह कीजिए. એટલે કે આપણે જે ક્રિયા કરીએ છીએ, ક્રિયાથી પ્રકૃતિને જો ફાયદો થતો હોય તો આપણે ખરાની નિશાની, અને જો નુકસાન થતું હોય તો તેની સામે આપણે ખોટાની નિશાની કરવાની છે. તો અહીં કેટલાક આપણને કેટલીક ક્રિયાઓના વાક્યો આપેલા છે, તો આપણે તેનો અભ્યાસ કરીએ. તો એમાં પહેલું છે, લોગ પેડ કાટતે રહેતે હૈ. એટલે કે લોકો શું કરે છે, ઝાડ કાપી રહ્યા છે. તો એ શું થાય છે, પ્રકૃતિને શું થાય છે, એનાથી નુકસાન થાય છે. તો આ વાક્ય શું થશે, અહીં આપણને પ્રકૃતિને નુકસાન થતું હોય છે તો એના માટે આપણે શું કરીશું, ખોટાની નિશાની કરીશું. બીજું છે, આશા પાણી સે ખિલવાડ કરતી રહેતી હૈ. એટલે કે આશા નામની છોકરી હોય છે એને પાણીને સાથે શું કરે છે, રમત રમ્યા કરતી હોય છે. તો એનાથી શું થાય છે, પાણીનું બગાડ થાય છે. તો એ કેવું થશે, આ ક્રિયા શું કરે છે, પ્રકૃતિને નુકસાન કરે છે. એટલા માટે આ પણ વિધાન કેવું થશે, ખોટું થશે. ત્રીજું છે, अनुज कमरे से बाहर जाता है तो लाइट बंद करना भूल जाता है. એટલે કે अनुज શું કરે છે, પોતાના ખંડમાંથી બહાર જાય છે ત્યારે શું કરે છે, લાઇટ બંધ કરવાનું ભૂલી જાય છે. તો આ પણ શું થાય છે, પ્રકૃતિને નુકસાન થાય છે. કેમ કે વીજળીનો શું થાય છે, અહીં વ્યય થાય છે. એટલે કે વીજળી આપણે બચાવી શકતા નથી, કેમ કે આપણને જરૂર હોય તો જ આપણે લાઇટ ચાલુ રાખીએ અને જો આપણને જરૂર ના હોય તો આપણે બંધ કરવાની હોય છે. જ્યારે અનુજ પોતાના ખંડમાંથી બહાર જાય છે ત્યારે શું થાય છે, એને જરૂર હોતી નથી ખંડમાં, એટલે કે રૂમમાં. તો એ લાઇટનો શું થાય છે, વ્યય થાય છે, એટલે દુરુપયોગ થાય છે. એટલા માટે આપણે અહીં શું થાય છે, આ વાક્ય કેવું થશે, અહીં ખોટું થાય છે. ચોથું છે, નવીન હર સાલ પેડ પૌધે લગાતા રહેતા હૈ. એટલે કે નવીન નામનો છોકરો છે એ શું કરે છે, દર વર્ષે શું કરે છે, વૃક્ષ ઝાડ અથવા છોડને શું કરે છે, લગાવે છે કે ઉછેરે છે. એટલે કે આ એક શું થાય છે, પ્રકૃતિ માટે સારું કામ છે. એટલે કે આપણે વૃક્ષો ઉગાડવા જોઈએ ને એક સારું કામ છે. એટલે આપણે આ વિધાન કેવું થશે, અહીં ક્રિયા સારી છે, એટલે અહીં ખરાની નિશાની કરીશું. પાંચમું છે, કિસાન ખેતોं में કુદરતી ખાદ ડાલતે हैं. એટલે કે ખેડૂત પોતાના ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરે છે, એટલે કુદરતી ખાતર નાખે છે. તો આ વિધાન પણ અહીં ખરું છે. કેમ કે આપણે ખેતરમાં કુદરતી ખાતરનો જ ઉપયોગ કરીએ. કેમ કે જો આપણે કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ થાય છે તો શું થાય છે, જમીનને નુકસાન થાય છે. એટલા માટે આપણે આ વિધાન અહીં કેવું થશે, ખરું થશે. કેમ કે અહીં કુદરતી ખાતરનો ઉપયોગ કરવાથી જમીનને નુકસાન થતું નથી. એટલા માટે. छठों છે, सतीश रास्ते में खड़ा रहता है तो भी मोटरसाइकिल चालू रखता है. એટલે કે સતીશ નામનો છોકરો રસ્તામાં ઊભો રહે છે
તો પણ શું કરે છે, પોતાનું મોટરસાઇકલ હોય છે એને શું કરે છે, ચાલુ ને ચાલુ રાખે છે. તો તેનાથી શું થાય છે, પેટ્રોલ હોય છે તો એનું શું થાય છે, વ્યય થાય છે, એટલે કે વપરાઈ જાય છે વધારે, અને એ શું થાય છે, કામ વગર એનો વ્યય થવાથી આ વિધાન અહીં કેવું બને છે, ખોટું બને છે. તો અહીંયા હવે આપણે પ્રવૃત્તિમાં જોઈશું. પ્રવૃત્તિમાં પહેલું છે અહીં चित्र को देखकर उसका वर्णन कीजिए, એટલે કે આપણે શું કરવાનું છે, અહીં ચિત્ર જોઈને એનું વર્ણન કરવાનું છે. તો આપણે અહીં કરેલું છે તેનો અભ્યાસ કરીશું. यह कुदरती दृश्य है, એટલે કે આ એક કેવું દ્રશ્ય છે, કુદરતી દ્રશ્ય છે. કિસાન फसल काट रहा है, એટલે કે ખેડૂત અહીં આપણે જોઈ રહ્યા છે તે શું કરે છે, પાકને કાપી રહ્યા છે. उसके पास क्यारी में सब्जी है, એટલે કે એની પાસે શું છે, એક ક્યારી છે ને ક્યારીમાં શું છે, શાકભાજી છે. कुआं और छोटी कुटिया भी है, એટલે કે ખેતરમાં શું જોવા મળે છે આપણને, અહીં એક કૂવો જોવા મળે છે અને એક શું છે, ઝૂંપડી પણ આપણને અહીં જોવા મળે છે. कुएं के पास पक्षी है, એટલે કે કૂવાની પાસે આપણે અહીંયા જોઈએ છે કે શું છે, પક્ષીઓ છે. कुछ पेड़ और मैदान दिखते हैं, એટલે કે અહીં શું જોવા મળે છે કે આ કેટલાક વૃક્ષો છે, અહીં ખુલ્લું મેદાન પણ જોવા મળે છે. બરાબર. હવે આગળ नारियल का एक पेड़ भी है, એટલે કે નાળિયેરીનું આપણને અહીં એક વૃક્ષ જોવા મળે છે. पर्वतों के बीच एक सरोवर है, એટલે કે આ પર્વત છે અને પર્વતની વચ્ચે અહીં આપણને શું જોવા મળે છે, સરોવર, પાણીથી ભરેલું એક સરોવર જોવા મળે છે. સરોવર में जहाज तैर रहा है, એટલે કે આ સરોવરમાં આપણને અહીં એક જહાજ તરતું જોવા મળે છે. दूर दूर 3 ऊँट जा रहे हैं, કે દૂર દૂર આપણને આ 3 ઊંટ જતા હોય તેવું જ લાગે છે. बड़ा मनभावन दृश्य है, એટલે કે આ એક સરસ મજાનું આપણને ગમી જાય તેવું સુંદર કુદરતી દ્રશ્ય છે. प्रश्न 2, अलग अलग फूलों के चित्र इकट्ठे करके यहाँ चिपकाइए और उनके नीचे हिंदी नाम लिखिए, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે અલગ અલગ ફૂલોના ચિત્રો શું કરવાના છે, ચોંટાડવાના છે અને તેના નામ હિન્દી અને ગુજરાતી બંનેમાં અહીં લખવાના રહેશે. 5 ચિત્રો ઓછામાં ઓછા ચોંટાડવાના તમારે રહેશે. પ્રશ્ન 3, चित्र के आधार पर नीचे 5 वाक्य लिखिए, એટલે કે અહીં એક શું આપવામાં આવેલું છે, સરસ મજાનું એક ચિત્ર આપવામાં આવેલું છે ને એ ચિત્રને આધારે આપણે અહીં શું કરવાના છે, 5 વાક્યો લખવાના છે. તો તેનો અભ્યાસ કરીએ. चित्र में पेड़ और पौधा दिख रहा है, એટલે કે ચિત્રમાં આપણને શું જોવા મળે છે, આ એક શું છે, ઝાડ, અને અહીં આપણને નાના શું દેખાય છે, છોડ જોવા મળે છે. हरी घास भी है, એટલે કે શું છે, લીલા રંગની અહીં આપણને શું જોવા મળે છે, આ નીચે ઘાસ પણ જોવા મળે છે. दूर दूर 3 पहाड़ खड़े हैं, એટલે કે આપણને અહીં આ 3 પહાડ અહીં પાછળ શું કરવા મળે છે, જોવા મળે છે, એટલે કે ઊભા છે એવું કહે છે. ऊपर खुला आकाश दिख रहा है, એટલે કે ઉપર આપણે અહીં જોઈએ છે કે આકાશ કેવું છે, ખુલ્લું જોવા મળે છે. એક फिसलन पट्टी है, એટલે કે અહીં એક શું છે, આ આપણને લસરપટ્ટી આપેલી છે. फिसलन पट्टी की दूसरी ओर सीढ़ी है, એટલે કે આ એક શું છે, અહીં લસરપટ્ટી છે અને લસરપટ્ટીની આ બીજી બાજુ અહીં શું આપવામાં આવેલું છે, આપણને ઉપર લસરપટ્ટી ખાવા માટે ચડવા માટે એક સીડી આપવામાં આવેલી છે.
फिसलन पट्टी के ऊपर से लड़की फिसल रही है એટલે કે આ લસરપટ્ટી ઉપરથી આ છોકરી શું કરી રહી છે? લસરપટ્ટી ખાઈ રહી છે। फिसलन पट्टी के पास एक लड़का खड़ा है એટલે કે લસરપટ્ટીની બાજુમાં આ એક શું છે? છોકરો ઊભો છે। दोनों भाई बहन खुश है એટલે કે બંને ભાઈ બહેન છે એ શું છે? લસરપટ્ટી ખાવા મળે છે એટલે શું છે? બંને ખુશ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના આપણને ચિત્રમાં શું શું આપેલું છે તે અને શું શું આપણને દેખાય છે તેનો આપણે અભ્યાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4માં અલગ અલગ આપણને શું આપેલા છે? ચિત્રો આપેલા છે તેનો આપણે અભ્યાસ કર્યો તથા એક સુંદર શું છે? ચિત્ર વાર્તા આપેલી હતી જે ટોપીવાળા અને વાંદરાની હતી, તેનો આપણે અભ્યાસ કર્યો। તો અહીં આપણે પ્રકરણ 4 અહીં પૂર્ણ થાય છે। આભાર।